નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અમે ગુજરાતી વાર્તામાં। તો મિત્રો, આજે આપણે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા કડીના મેલડીમાંના ઇતિહાસ વિશે આપણે વાત કરીશું। કડીનો ઇતિહાસ આશરે 150 વર્ષ જૂનો છે। એ વખતમાં કડી શહેર એક રજવાડું હતું। કડીમાં એ સમયે વડોદરાના ગાયકવાડોનું શાસન ચાલતું હતું અને ત્યારે કડીમાં રાજા તરીકે વડોદરાના ખંડેકરાવ ગાયકવાડના નાના ભાઈ મલ્હારરાવ ગાયકવાડની નિમણૂક કરેલી। મલ્હારરાવ સ્વભાવે ખૂબ ક્રોધી હતો અને નાસ્તિક પણ હતો। આખો દિવસ જાહો જલાલી અને મોજ શોખમાં સમય પ્રસાર કરતો હતો। તેને શિકાર કરવાનો ખૂબ જ શોખ હતો। એક દિવસ આ મલ્હારરાવ પોતાના સિપાહીઓને લઈને બગડામાં શિકાર કરવા નીકળ્યો। રસ્તામાં રાજાને તરસ લાગી ત્યાં એને જાસલપુરની વાવ જોઈ। કહેવાય છે કે આ વાવમાં મેલડીમાં બેઠા હતા અને આ વાવની બાજુમાં દેવી પુંજકોના ઝૂંપડા હતા। આ દેવી પુંજકોએ માં મેલડીની સ્થાપના કરી હતી અને મલ્હારરાવ વાવમાં પાણી પીવા ઉતર્યો અને પછી પાણી પીધું અને ત્યાં એને એક વિચાર આવ્યો કે વાવમાં ખૂબ કિંમતી પથ્થરો જોયા અને મલ્હારરાવ એ કહ્યું કે આ કિંમતી પથ્થરો વાવમાં શું કામના? કાલે જ મજૂરોને બોલાવી આ વાવને તોડી આ કિંમતી પથ્થરો કાઢી લઉં અને આ પથ્થરોમાંથી એક સુંદર મહેલ બંધાવું અને જો આ મજૂરો વાવ ના તોડી શકે તો તોપના ભડાકેથી આ વાવને તોડી નાખું અને પથ્થર તો અહીંથી લઈને જ પાછો વળું। અને બીજે દિવસે 50 જેટલા ગાડા લઈને મલ્હારરાવ વાવને તોડવા જાસલપુર આવ્યો અને કુબામાં જાહેર કરે છે કે આ વાવને તોડી કાઢવાની છે। અને આ વાત દેવી પુંજકના ઝૂંપડામાં એક હીરુ ડોશીએ સાંભળી અને હીરુ ડોશીમાં મેલડીને કહેવા લાગ્યા કે જો આ મલ્હારરાવે આ વાવને તોડી નાખે ને તો માનવું કે અમે મેલડી નહીં કોઈ મળું બેસાડ્યું હતું, નહીતર આ મલ્હારરાવ જીવતો શાનો રહે। અમે તો તારા શરણોમાં, જો અમને ભાળતા કોઈ તને ઉખાડી નાખે કે તને કોઈ ચોરી ગયું હોય કે કોઈ વાદીએ બાંધી દીધી હોય એમ જાણશું અને તું જાગતી હોય તો કોઈ પ્રમાણ દે માડી। ડોશીમાં આટલું બોલ્યા ત્યાં તો બાજુમાં રમતી 7 વર્ષની દીકરીને માં મેલડી આવ્યા અને બોલ્યા, તૂટવા દે આ વાવ અને લૂંટવા દે મલ્હારરાવને પથ્થરો, ભલે બંધાવે કડીનો મહેલ અને એનો મહેલ હું 7 વાર તોડું ને તો માનજે કે હું મેલડી બોલી હતી અને મલ્હારરાવના કાંગરે કાંગરે નાંગણી થઈને બેસું અને જો મહેલ ઉપર 52 ગજની મારી ધજા ફરકાવું ને તો માનજે હું મેલડી બોલી હતી। અને આ બાજુ વાવને તોડી અને વાવના પથ્થર તોડીને ગાડામાં મુકતાની સાથે જ ગાડું ભાંગી જાય છે। એટલે રાજાએ હાથી બોલાવ્યા અને હાથી દ્વારા પથ્થરો જાસલપુરથી કડી તરફ લઈ જવા નીકળ્યા। અને આ તો મારી મેલડીની વાવ, માં મેલડી કરે એવું કોઈ ના કરે અને મેલડી આપે એવું કોઈ ના આપે। હાથી જાસલપુરથી બહાર એક ટેકરી ઉપર પહોંચ્યા ત્યાં મેલડીમાં એક પાડાનું રૂપ લીધું અને હાથીઓની સામે દોટ મૂકી। આ પાડાનું ભયંકર રૂપ જોઈ હાથીઓએ પથ્થરો નીચે મૂક્યા અને સૂંઢ ઊંચી કરી પાડાની સામે લડવા તૈયાર થયા। પણ આ તો ઉગતા પોરની મેલડી બધા હાથીઓની ટેકરી ઉપરથી નીચે પાડી દીધા અને આજે પણ હાલમાં આ ટેકરીને હાથીઓ ટીંબો કહેવાય છે। અને માં મેલડી વિચાર કરે છે કે મલ્હારરાવને મહેલ બાંધવા દઉં અને પછી કરામત કરું જેથી મલ્હારરાવ પણ જાણે એને મેલડી પન્ને પડી હતી। અને હવે મલ્હારરાવે બીજા ગાડા મોકલ્યા અને પથ્થરો સાથે ગાડા કડી ગામ આવ્યા અને મલ્હારરાવે 7 માળનો મહેલ બંધાવ્યો અને જેવો મહેલ બન્યો ત્યાં મેલડીએ નજર કરી અને જોતામાં 7 માળનો મહેલ પડી ગયો અને ફરી બીજા 3 મહિના થયા અને મહેલ પાછો બંધાવ્યો અને ફરી પડી ગયો અને આ રીતે 7 વાર મહેલ બંધાવ્યો અને 7 વખત મહેલ પડી ગયો। અને પછી મેલડીમાંએ વિચાર કર્યો કે લાવ મલ્હારરાવને સપને જઈને વાત કરે। આ બાજુ મલ્હારરાવના સપનામાં આવીને મેલડીમાં બોલ્યા કે મૂકી દે મારી વાવના પથ્થરો, નહીં તો તું ગોત્યો નહીં જડે। ત્યાં મલ્હારરાવ કહે છે, તું કોણ છે? તો કે હું મેલડી છું।
તો તું મેરડી હોય તો શું કરી લેવાની છે? તો તું બાંધી લે મહેલ, હું પણ જોઉં છું તેમાં તું કેમ રહે છે. અને પછી તો સવાર થયું અને રાજા જાગ્યો અને અંધકારમાં આંધળો બનેલો રાજા મેલડીની વાતમાં કઈ ધ્યાન આપતો નથી અને ફરી એકવાર 7 માળનો મહેલ બનાવે છે અને તેમાં રહેવા જવા માટે મુહૂર્ત જોવડાવવા માટે અનેક ગામમાં જ્યોતિષો બોલાવ્યા છે અને બધા જ્યોતિષોએ આમ તેમ ચોપડા ફેરવ્યા પણ કઈ જ જવાબ જડતો નથી. અને જ્યોતિષો બોલ્યા કે બાપુ આ અમારું કામ નથી. અને પછી તો રાજાએ બધા જ્યોતિષોને જેલમાં પૂરી દીધા. અને પછી એક કારભારી બોલ્યો કે બાપુ આ જ્યોતિષોથી કાંઈ નહીં થાય. મેં સાંભળ્યું છે કે માતાજીના ભુવાઓ ધૂણે છે અને જે પૂછો તેનો સાચો જવાબ આપે છે, તો બોલાવો ભુવાને. અને પછી તો અનેક ગામમાંથી 151 ભુવા તેડાવ્યા અને ડાકલા વગાડ્યા અને ભુવાઓને ધૂણતા કર્યા. અને મલ્હાર રાવ કહે કે બોલ તારી માતાજી સાચી કે હું? મારા મહેલનું મુહૂર્ત જો. પણ ભુવાઓ તો કઈ મુહૂર્ત આપી શકતા નથી કારણ કે તેને મેલડી આડી આવે છે. અને પછી મલ્હાર રાવે આ બધા ભુવાને જેલમાં પુરાવ્યા અને રોજ સવાર પડે અને આ ભુવાઓને મરચાનો ધુવાડો આપે અને બોલે કે તમારી માતાજીને ગુગળનો ધૂપ ના હોય, મરચાનો ધુવાડો લ્યો. અને બધા ભુવાને લોઢાની સાંકળથી માર મારે છે અને બોલે છે કે ક્યાં છે તમારી દેવી? ત્યારે એક ભુવા બોલ્યા કે મલ્હાર રાવ તે ભલે અમને રણજાડ્યા પણ તું મેલડીને ઓળખતો નથી. અરે જા જા કે તારી મેલડી શું કરી લેવાની. ત્યાં એક ભુવા કહે કે દેરુવા ગામમાં એક જીવન રબારી કરીને વિહત મેલડીનો ભુવો છે. તે વાઘરી દેવી પુંજકની દેવીને પૂંજે છે. અને મલ્હાર રાવ જીવણ ભુવાને તેડાવે છે અને મલ્હાર રાવ જીવણ ભુવાને 3.5 મણના તેલના તાવામાં બેસાડી અને તેલમાંથી રૂપિયાના સિક્કા કાઢવાનું કહે છે. અને પછી તો જીવણ ભુવા માં વિહત મેલડીનું નામ લઈને તળાવમાં નાવા પડે એમ ઉકળતા તેલમાં બેસી ગયા અને ખોબા ભરી ભરીને ઉકળતું તેલ પીવા લાગ્યા અને ખોબા ભરી ભરીને ઉકળતા તેલથી નાવા લાગ્યા. ત્યાં મલ્હાર રાવ બોલ્યો કે લાગે છે કે તું કોઈ મેલી વિદ્યા કે તું કોઈ જાદુ જાણતો હોય એવું લાગે છે. કે જીવણ ભુવા ધૂણીને બોલ્યા કે મલ્હાર રાવ હું વિહત મેલડી બોલું છું કે હવે તો તું માન કે ના હું એમ ન માનું. તું મને નિશાની આપ કે શું નિશાની જોઈએ છે તારે બોલ. ત્યારે મલ્હાર રાવ બોલ્યો કે મારા મહેલના 7મા માળે મેં કઈ વસ્તુ મૂકી છે તે કહે. તો સાંભળ મલ્હાર રાવ, તારા 7મા માળે એક માટલામાં કોળું રાખ્યું છે. મલ્હાર રાવ કહે એમ હું ના માનું કે માટલામાંથી કોળું માટલું તોડ્યા વગર બહાર કાઢો તો હું માનું કે મેલડી સાચી. અને પછી તો જીવણ ભુવા માટલામાંથી કોળું જેમ સાપ પકડીને બહાર કાઢે એમ માટલું ફોડ્યા વગર બહાર કાઢે છે. અને આ જોઈ મલ્હાર રાવ સમજી ગયો અને કગરવા લાગ્યો કે માડી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો, મને માફ કરો. મલ્હાર રાવ કહે કે માડી તું જે મોતે મારે એ મોતે હું મરવા તૈયાર છું, પણ માં એક વચન દે. કે માં મેલડી બોલ્યા કે બોલ તારે શું વચન જોઈએ છે? માં હું વાંજ્યો છું, મને એકાદ દીકરો દે તો હું માનું કે મને માં મેલડી મળી હતી. મેલડી માં કહે જા આજથી 9 મહિને તારા ઘરે 2 દીકરાનો જન્મ થશે તો માનજે કે વિહત મેલડી બોલ્યા હતા અને આજ પછી તું આ મહેલમાં નહીં રહી શકે. મેં એક વીરુડી વાઘરણને વચન આપ્યું હતું કે કડીના મહેલમાં હું રહીશ અને આજથી હું અહીંયા કડીના કાંગરા વાળી કહેવાઈશ. અને માં મેલડીએ મલ્હાર રાવને માફ કરી દીધો અને મલ્હાર રાવ મહેલ છોડીને ચાલ્યો ગયો અને મહેલના 7મા માળે માં વિહત મેલડીનો પ્રવેશ થયો. તો મિત્રો આ હતો કડીના કાંગરા વાળી મારી મેલડીમાંનો ઇતિહાસ. તો વિડીયો તમને કેવો લાગ્યો? તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.